ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પવિત્ર આમલકી એકાદશીની કથા સાંભળીશું. ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એકાદશી, માટે મિત્રો એની વાર્તા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે. તો મિત્રો આ કથા વાર્તાને પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે એક વિશેષ એકાદશી, જેનું નામ છે આમલકી એકાદશી. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુના પ્રિય આમલકી એટલે કે આમળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે આજે વિશેષ આમલકી એકાદશીની પવિત્ર પાવન કથા સાંભળીશું. આ કથાનું વર્ણન છે બ્રહ્માંડ પુરાણમાં. એક સમયે રાજા યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, ફાગણ માસને શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને આ વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો આના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મનંદન, પ્રાચીન કાળમાં આ જ પ્રશ્ન રાજા માંધાતાએ તેના ગુરુ વશિષ્ઠને પૂછ્યો હતો. તેમણે જે ઉત્તર આપ્યો હતો હું ફરી તેનું ઉચ્ચારણ કરું છું. ધ્યાનથી સાંભળો. ઋષિ વશિષ્ઠ બોલ્યા, ફાગણ માસની જે શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત પાલન કરે છે તેને અંતમાં વૈકુંઠ એટલે કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠ ધામ જાય છે. શ્રી હરિના ચરણોમાં વાસ થાય છે. એનો જ્યારે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ભૂતલ ગર્ભદક્ષાએ ભગવાન વિષ્ણુના થૂકથી એક તેજસ્વી બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી પર પડ્યું અને એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ. જ્યારે દેવતાઓએ આ વૃક્ષને જોયો તો બધા દેવતાઓને આશ્ચર્ય થયું અને એ સમયે એક આકાશવાણી થઈ કે આ ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય આમલકી વૃક્ષ છે. જે પણ વ્યક્તિ આજના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરે છે તેને આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વશિષ્ઠ ઋષિએ આમલકી એકાદશીનું મહાત્મ્ય ને દર્શાવ્યા બાદ એક પૌરાણિક કથા કહી. પ્રાચીન કાળમાં એક વિદિશા નામનું રાજ્ય હતું. ત્યાંના રાજા હતા ચંદ્રવંશી રાજા પાશબિંદુ. તેમનું અન્ય એક નામ પણ હતું ચિત્રરથ. તેમના રાજ્યમાં બધી જ પ્રજા અતિ ઉત્તમ વિચારવાળી, શ્રેષ્ઠ ચરિત્ર અને સાત્વિક સંપત્તિ યુક્ત હતી. આ રાજ્યમાં બધા જ મનુષ્ય સતોગુણી અને આસ્તિક હતા. રાજા પવિત્ર ચિત્રરથ સ્વયં અત્યંત શક્તિશાળી, વિનમ્ર, સમૃદ્ધ અને વૈદિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા. તે ભગવાન શિવના ઉપાસક હતા અને મહિનામાં આવનારી બંને એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરતા હતા. આ પ્રકારે અનેક વર્ષો સુધી પ્રજાએ સુખ સંપન્ન જીવન વ્યતીત કર્યું. એકવાર ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી આવી. આના મહાત્મ્યને જાણતા રાજા ચિત્રરથે સંપૂર્ણ રાજ્યમાં એક ઘોષણા કરાવી કે બધી જ પ્રજાજનોએ આ સંપૂર્ણ રીતે એકાદશી વ્રતનું પાલન કરવાનું છે. જ્યારે એકાદશીનો દિવસ આવ્યો તો રાજાએ નદીમાં સ્નાન કર્યું અને તેમની પ્રજા સાથે એ મંદિરે ગયા જે આમલકીનું વૃક્ષ હતું. સૌ પ્રથમ રાજા અને અન્ય સંતોએ આ વૃક્ષની પૂજા કરી. પૂજામાં ફળ, ઉત્તમ વસ્ત્ર, હીરા, મોતી, સુવર્ણ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા અને પછી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. ત્યાર પછી બધી જ પ્રજાજનોએ પણ એ વૃક્ષની પૂજા અર્ચના કરી. તે દિવસે સંપૂર્ણ રાત્રે જાગરણ કર્યું. રાજા અને પ્રજાએ એ જ આમળાના વૃક્ષ પાસે જાગરણ કર્યું અને જાગરણમાં વૃક્ષ પાસે બેસીને ભગવાનની દિવ્ય કથાઓ સાંભળી અને ભગવાનના પવિત્ર નામના જાપ કર્યા. આ પૂરા કાર્ય દરમિયાન એ જગ્યા પર એક શિકારી આવ્યો હતો. એ શિકારી અત્યંત ક્રૂર અને પશુ હત્યા જેવા અનેક નિંદનીય કાર્યમાં લુપ્ત રહેનારો હતો. આખા દિવસના થાકના કારણે એ એક ઝાડ પાછળ બેસી ગયો અને આખી રાત એ રાજા અને પ્રજા દ્વારા કરવામાં આવતા વિધિ વિધાનથી જોતો રહ્યો અને હરિકથાને સાંભળતો રહ્યો. તે આખા દિવસનો ભૂખ્યો તરસ્યો જ રહ્યો હતો. જ્યારે સૂર્યોદય થયો તો રાજા અને પ્રજાએ
એકાદશી વ્રતના પારણા કર્યા અને એના રાજ્યમાં પાછા આવ્યા. શિકારી પણ તેની ઝૂંપડીમાં ચાલ્યો ગયો. સમયનું ચક્ર તો ચાલતું રહ્યું અને અંતે એક દિવસ શિકારીના જીવનનો અંત સમય આવી ગયો. હવે જુઓ ભગવાનની કરુણાનું એક વધારે પ્રમાણ. એ શિકારીએ તો આ જીવન અનેક પાપ કર્મ કર્યા હતા, પણ માત્ર એણે એકવાર આમલકી એકાદશીના દિવસે અજાણતાપણે જ પણ ભૂખ્યા તરસ્યા રહીને ઉપવાસ કર્યો હતો અને જાગરણ કર્યું હતું અને હરિકથાને સાંભળી હતી. બસ એનું જ ફળ એવું મળ્યું એને કે એના બધા જ પાપ કર્મ નષ્ટ પામી ગયા અને આગળના જન્મમાં માત્ર તેને મનુષ્ય જીવન જ નહીં, પરંતુ એ એક સમૃદ્ધ રાજ્યનો રાજા બન્યો. આ જન્મમાં એણે જ્યોતિ નામના રાજ્યના રાજા વિદુરથના પુત્ર વસુરથના રૂપમાં જન્મ લીધો. તેના પિતાની મૃત્યુ પછી વસુરથ રાજા બન્યા અને તેણે સંપૂર્ણ રાજ્ય પર સુખપૂર્વક રાજ્ય કર્યું. રાજા વસુરથ અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન શ્રી હરિના પરમ ભક્ત હતા. તે રાજકીય મામલામાં નિપુણ હતા અને સાથે સદાય ભગવાન શ્રી હરિની ભક્તિ સેવામાં લીન રહેનારા હતા. એક દિવસ થયું એવું કે રાજા વસુરથ જંગલમાં માર્ગ ભટકી ગયા. આમ તો તે એના મંત્રીઓ સાથે જ નીકળ્યા હતા, પણ કોઈ કારણોવશ એ આગળ નીકળી ગયા, પણ કોઈ કારણવશ તેના મંત્રીઓથી અલગ થઈ ગયા અને રસ્તો ભટકી ગયા. પછી કોઈ બીજી દિશામાં ચાલ્યા ગયા. હવે તો સંધ્યા થવાની હતી, તો રાજાને બહુ ભૂખ તરસ અને અત્યંત થાક લાગ્યો હતો, માટે તે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સૂઈ ગયા. જેવી જ તેની આંખ લાગી કે એ જ ક્ષણે અમુક આદિવાસી શત્રુ ત્યાં આવી પહોંચ્યા અને રાજાને મારવાની યોજના બનાવવા લાગ્યા. પછી તેમણે એક પછી એક રાજા પર અસ્ત્રનો પ્રહાર કરવાનો શરૂ કર્યો. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આદિવાસીના એક પણ શસ્ત્ર અસ્ત્ર રાજાને સ્પર્શ પણ ન કરી શક્યા. એ જોઈને અત્યંત હેરાન થયેલ આદિવાસી શત્રુ એ વિચાર કરી રહ્યા હતા, તો એટલામાં તો રાજાના શરીરમાંથી દેવી સમાન એક સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રી અત્યંત સુંદર અને વીજળીની જેમ તેજમય ચમકી રહી હતી અને સાથે અતિ વધારે ક્રોધમાં પણ હતી. એણે એ જ ક્ષણે તેના પ્રજ્વલિત ચક્રથી એ બધા જ આદિવાસીનો સંહાર કરી લીધો અને તરત અદ્રશ્ય થઈ ગઈ. અને એવામાં થોડી વારમાં રાજા વસુરથની આંખ ખુલી ગઈ, તો તેણે જોયું કે ત્યાં તેના આદિવાસી શત્રુ જમીન પર પડેલા હતા. રાજા વિચાર કરવા લાગ્યા, અરે કોણ મારી રક્ષા કરી ગયું હશે? તો એવામાં તો આકાશવાણી થઈ કે નિસંદેહ તમારી રક્ષા એણે કરી કે જેણે તેના શરણમાં આવનારા પ્રત્યેક પ્રાણીની રક્ષા કરે છે. આ સાંભળીને રાજા સમજી ગયા કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ જ મારી સહાયતા કરી છે. આ જાણીને તે ભાવ ભક્તિથી અભિભૂત થઈ ગયા અને અંતમાં આ કથાનું સમાપન કરતા વશિષ્ઠ મુનિએ રાજા માંધાતાને કહ્યું કે હે રાજન, જે પણ આ અત્યંત પવિત્ર આમલકી એકાદશીનું પાલન કરે છે તે નિસંદેહ ભગવાન વિષ્ણુના પરમ લોકને પ્રાપ્ત થાય છે. અને આ પ્રકારે પરમ પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશીથી સંલગ્ન મહારાજ યુધિષ્ઠિરને સંતુષ્ટ કર્યા કથા સંભળાવીને. તો મિત્રો, આમલકી એકાદશીની મહાત્મય કથા તમે સાંભળી. આમળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલ છે, એટલા માટે આમળાનું વૃક્ષ બહુ શુભ છે. અને વિષ્ણુ ભગવાન થકી એકાદશીના દિવસે આમળાનો વૃક્ષની ઉત્પત્તિ થયા હોવાથી એકાદશીને આમલકી એકાદશીને નામે ઓળખાય છે, જે ભગવાનને બહુ જ પ્રિય છે. આ દિવસે જે વ્રત કરે છે તેના પર ભગવાનની કૃપા થાય છે અને તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ખાસ કરીને આમળાનો ઉપયોગ કરવાનો હોય છે. આમળાનું સેવન કરવાનું, સ્નાન કરવું, આમળાનું દાન કરવાનું રહે છે. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. જય શ્રી હરિ, જય મા લક્ષ્મી. એકાદશી માતાની જય. મિત્રો, આજે આપણે એકાદશી માતા અને દરજીની કથા સાંભળીશું. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનું એક દરજી રહે છે. દરજીના પરિવારમાં તેની પત્ની, એક 5 વર્ષનો દીકરો હતો. ઘનશ્યામ માત્ર ભગવાનના જ કપડાં સીવતો હતો. જે વાઘા કહીએ, જે ભગવાનના પોશાક કહીએ એ જ સીવતો હતો. ઘનશ્યામનો જે 5 વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું. જ્યારે તેનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ ગઈ. હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલની સાર સંભાળ રાખે
આવી રીતે ધીરે ધીરે સમય વીત્યો. ઘનશ્યામ એના દીકરાને હંમેશા સાથે રાખતો. જ્યારે એનો દીકરો 14 વર્ષનો થયો તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈનું બધું જ કામ શીખવાડી દીધું. હવે ગોપાલ પણ તેના પિતાના કામમાં હાથ વધારે છે, મદદ કરે છે, બધા કામ કરાવે છે. કેમ કે ઘનશ્યામ માત્ર ભગવાનના વાઘા સીવતો હતો અને એકાદશીનું વ્રત પણ રાખે. ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો હતો, બહુ સીધો સાદો હતો, પૂજા પાઠ કરવા વાળો હતો. એકવાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું, બેટા, તું પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. જ્યારે ઘનશ્યામનો દીકરો 16 વર્ષનો થયો તો ઘનશ્યામે એના વિવાહ એક યોગ્ય કન્યા સાથે કરાવી દીધા. ધૂમધામથી લગ્ન કરાવ્યા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસો વિતાવે છે. જ્યારે ગોપાલના પિતાનો અંત સમય આવ્યો, કારણ કે હવે એની ઉંમર થઈ ગઈ હતી, વૃદ્ધ થઈ ગયા હતા, એટલે ગોપાલના પિતાનો અંત સમય આવ્યો અને વૃદ્ધ થઈ ગયા હતા. ઘનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામ ગયો. પણ જે તેના અંત સમયમાં ઘનશ્યામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન માંગ્યું અને કહ્યું હતું કે, ગોપાલ બેટા, ચાહે ભલે કંઈ પણ કેમ ન થઈ જાય, પણ તું દેવી દેવતાના જ વસ્ત્ર સીવજે. દેવી દેવતાના વસ્ત્ર સીવતો રહેજે, બીજું કોઈ સિલાઈ કામ ન કરતો. અને બેટા, મારી જેમ હંમેશા એકાદશીનું વ્રત પણ કરજે. એકાદશીના દિવસે કોઈ પણ કપડાને સિલાઈ ન કરતો. એ દિવસે કંઈ સીવવું જ નહીં. અહીં સુધી કે 100 દોરો પણ હાથમાં ન લેતો. આવું વચન લીધું. આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપતા કહે છે, પિતાજી, હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાનના, દેવી દેવતાના જ પોશાક સીવીશ અને તમારી જેમ હંમેશા 11 ઉપવાસ પણ રાખીશ. હું તમને વચન આપું છું. અને એકાદશીના દિવસે સિલાઈ તો શું, 100 દોરો પણ હાથમાં નહીં લઉં. આટલું સાંભળી ઘનશ્યામ સ્વર્ગવાસ થયો. હવે ગોપાલ તો એના વચનનો પાક્કો નીકળ્યો. ગોપાલે એના પિતાનું વચન બરાબર નિભાવે છે. ગોપાલ દરેક એકાદશીના ઉપવાસ કરે છે. એકાદશીના દિવસે ફરાહાર કરે, ગાયના દૂધમાં તુલસી પત્ર નાખીને દૂધ પીતા. તે એક જ સમય દૂધ અને તુલસી પત્ર લે, પછી એ એકાદશીનું વ્રત ખોલે. ગોપાલની પત્ની હતી, એ પણ બહુ સંસ્કારી હતી. એ પણ એના પતિ સાથે એકાદશીના ઉપવાસ કરતી અને ગામમાં જઈને ગાયનું દૂધ લાવતી હતી, જેનાથી એનો પતિ વ્રતના પારણા કરી લેતો. હવે એક એકાદશી એવું થયું કે એકાદશીનું વ્રત હતું. ગોપાલ અને ગોપાલની પત્ની એ બંનેને ગામમાં ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. ગોપાલની પત્ની ગામમાં ઘણી ફરી, પણ ક્યાંય તેને ગાયનું દૂધ ન મળ્યું. હવે ગોપાલ અને તેની પત્ની, તેનું નામ તુલસી હતું, ગોપાલની પત્નીનું નામ પણ તુલસી હતું. બંનેને એકાદશીનો ઉપવાસ હતો. તો દૂધ ન મળવાના કારણે બંને એકાદશી માતાને હાથ જોડીને શરણામૃત પીધું અને ઉપવાસ ખોલી લીધો. ગોપાલ 11 માતાનો પાક્કો ભક્ત હતો અને ગોપાલની પત્ની પણ પતિવ્રતા સ્ત્રી હતી. 11ના દિવસે ગોપાલ અને તેની પત્ની સિલાઈનું કામ કરતા ન હતા. એ દિવસે ગોપાલ અને તેની પત્ની સવારથી સાંજ સુધી ભગવાનની સેવા, પૂજા, ભક્તિ, કીર્તનમાં વિતાવતા હતા. આમ તેનો સમય વીતતો ગયો. બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું. કેમ કે બંને પતિ પત્ની બહુ જ ધાર્મિક હતા, એટલે ગામના લોકો પણ એની બહુ ઇજ્જત, માન, સન્માન તેને આપતા હતા. ગોપાલ તેના પિતાનું દરજીનું કામ અપનાવી લીધું. ગોપાલે કોઈ પણ બીજા ન કપડાં સીવતો, માત્ર ભગવાનના પોશાક જ સીવતો અને એનાથી જ એનો ઘરનું ગુજરાન ચાલતું. હવે એક દિવસ 11 માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 11 માતાએ એક દિવસ વૃદ્ધ ડોશીનું રૂપ લીધું. ગોપાલના ઘરે પહોંચી ગયા. એ દિવસે એકાદશીનો દિવસ હતો. 11 માતા બોલ્યા, બેટા, આજે મારે 11નો ઉપવાસ છે. હું આજે 11 માતા માટે નવા વસ્ત્ર, પોશાક સીવડાવવા આવી છું, જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું. શું તું મને આજે 11 માતાના કપડાં સીવી આપીશ? ગોપાલ બોલ્યો, માજી, આજે મારે પણ 11નો ઉપવાસ છે. હું 11ના ઉપવાસના દિવસે મશીન પર કપડાં નથી સીવતો. કપડાં તો શું માજી, હું આજે 100 દોરાને હાથ પણ નથી લગાવતો. 100માં દોરો પણ નથી પોરવતો. તમે એવું કરો માજી, કાલે આવજો. તો ડોશીમાં જે 11 માતા હતા
એ દરજીને બોલ્યા, બેટા, તું કપડાં સીવવાના 4 ગણા પૈસા લઈ લેજે, પણ તું મને આજે જ નવા કપડાં સીવી આપ. પણ ગોપાલ તો ના કહે છે, ના પાડી. અને 11 માતા તો વારંવાર કપડાં સીવવા માટે વિનંતી કરવા લાગ્યા, પણ ગોપાલ એની વાત માનતો જ નથી. એના વચનથી ડગ્યો જ નહીં. આવી રીતે 11 માતા ડોસીના રૂપમાં તે ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી જે 11 માતા જે ડોસીમાનું રૂપમાં હતા એ ફરીથી પાછા ગોપાલ પાસે આવ્યા. આ વખતે હવે 11 માતાના હાથમાં ઘરેણાની પોટલી હતી, કાપડની હતી. 11 માતાએ ગોપાલને ઘરેણાની પોટલી આપતા કહ્યું, બેટા, મારી પાસે આ ધન છે, બહુ ઘરેણા છે, આ બહુ બધું ધન લઈ લે, પણ મને 11 માતાના કપડાં આજે જ સીવી આપ. કેમ કે બેટા, મારે 11નું વ્રત છે અને મારે 11 માતાને નવા વસ્ત્ર પહેરાવા છે. આ જોયું ગોપાલ બોલ્યો, માજી, મારે ધનની કોઈ લાલચ નથી. માજી, હું તમને સત્ય વાત કહું છું. જુઓ ડોસીમાં, હું આજના દિવસે સિલાઈ નથી કરતો, કારણ કે મેં મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું, માટે હું આજના દિવસે વસ્ત્ર નથી સીવતો. માજી, તમે કાલે આવજો. તમારે આજે કપડાં સીવડાવવા છે તો કોઈ બીજા દરજી પાસે ચાલ્યા જાઓ, પણ હું આજે કપડાં નહીં સીવી આપું. 11 માતા બોલ્યા ગોપાલને કે બેટા, કપડાં તો હું તારી પાસે જ સીવડાવીશ, કેમ કે તું જ ભગવાનના સારા કપડાં સીવે છે. આમ કહીને 11 માતાના રૂપમાં ડોસીમાં ત્યાંથી ચાલ્યા ગયા. એના પછી સાંજના સમયે ગોપાલ વ્રત ખોલવા બેઠો. ગોપાલની પત્ની ગોપાલને કહે છે, સ્વામી, આજે તો પૂરા ગામમાં મને ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું. કેટલું ફરી પણ ક્યાંય દૂધ ન મળ્યું. હવે આપણે વ્રત કેવી રીતે ખોલીશું? તો ગોપાલ હસીને બોલ્યો, અરે ભાગ્યવાન, તું આટલા સમયથી મારી સાથે રહે છે, તો તને ખબર નથી કે જ્યારે દૂધ ન મળ્યું, કંઈ વાંધો નહીં, જા તુલસી પત્ર અને શરણામૃત લઈ આવ, હું એનાથી જ મારું એકાદશીનું વ્રત ખોલીશ. પછી ગોપાલની પત્ની તુલસી દલ અને ચરણામૃત લઈ આવી, જેનાથી બંને પતિ પત્નીએ એકાદશીનું વ્રત ખોલ્યું, પારણા કર્યા. એ દિવસે રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સૂઈ ગયા. હવે અડધી રાતનો સમય થયો, તો જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. અડધી રાતનો સમય હતો. ગોપાલની પત્ની તો ઊંઘ ઉડી ગઈ. દરવાજો ખખડ્યો એટલે, બારણાનો અવાજ આવ્યો એટલે તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો, કોઈ આપણા દરવાજો આવ્યું છે, કોઈ દરવાજો ખખડાવે છે. ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે? ગોપાલ બોલ્યો, અરે તુલસી, તું સૂઈ જાને, હું જોઉં છું કોણ છે. પછી ગોપાલ તેનો ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોસીમાં ત્યાં બેઠેલા દેખાયા. ડોસીમાં બોલ્યા, બેટા, હવે તો રાતના 12 વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો છે, શું હવે તું મને 11 માતાના વસ્ત્ર સીવી આપીશ? ગોપાલ ડોસીમાને જોઈને હસવા લાગ્યો અને બોલ્યો કે આવો માજી, લાગે છે કે તમે 11 માતાના પાક્કા ભક્ત છો. આવો માજી, મારા ઘરની અંદર આવો. પછી ગોપાલ બોલ્યો કે મને કપડું આપો અને કયા માપના વસ્ત્ર સીવવાના છે એ મને કહી દો. તમારા 11 માતાની મૂર્તિ કેટલી મોટી છે, કયા માપની છે, કયા માપથી હું એમના વસ્ત્ર સીવું? એટલામાં ગોપાલની મોટી દીકરી આંખો ચોળતી ચોળતી રૂમની બહાર આવી તો 11 માતા બોલ્યા, બેટા, જે આ તારી દીકરી છે ને, એટલી જ મારી 11 માતાની મૂર્તિ છે. તું આના જ માપના કપડાં મને સીવી આપ. પછી ગોપાલે તેની દીકરીના માપના કપડાં સીવ્યા. ગોપાલ જુએ છે કે ડોસીમાં જે 11 માતા છે હજી પણ ત્યાં જ ઊભા છે. એટલે ગોપાલ બોલ્યો, ડોસીમાં, આમ ક્યાં સુધી ઊભા રહેશો? એમ કરો કે આપ ઘરે જતા રહો કે પછી અહીં બેસી જાઓ. 3 કલાક પછી તમે વસ્ત્ર લઈ જજો. તો ડોસીમાના રૂપમાં 11 માતા કહે છે, હું તો કપડાં લઈને જ ઘરે જઈશ. તો ગોપાલ બોલ્યો, ઠીક છે માજી, તમે પેલા પાટલા ઉપર બેસી જાઓ. ડોસીમાં ત્યાં એક પાટલો હતો, એના ઉપર બેસી ગયા. ગોપાલ હવે અડધી રાત્રે 11 માતાના કપડાં સીવે છે. ચણિયા ચોળી સીવી દીધી, ચણિયા ચોળી શણગારી, કાચ લગાવ્યા, લેસ લગાવી, ગોટા લગાવ્યા, બધું જ લગાવ્યું અને સારી રીતે ચણિયા ચોળી સીવી અને ઘડી કરી વાળી દીધી. ત્યાં સુધી માં તો
ત્યાં સુધીમાં તો 4 વાગી ગયા હતા. ચણિયાચોળી સીવીને ડોસીમા પાસે ગોપાલ આવ્યો. એ સમયે ડોસીમા આંખો બંધ કરીને બેઠા હતા. મિત્રો, શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે અને એ જ સમયે ડોસીમાના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો. ડોસીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો. ડોસીમાના શરીરમાંથી તેજ નીકળી રહ્યું હતું. એમાં એક અલગ અલગ આભા ચમકી રહી હતી. આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો. ચૂપચાપ હાથ જોડીને ડોસીમા સામે બેસી ગયો અને એક નજરે તેને જોવા લાગ્યો. 4 થી 5 વાગ્યા સુધી આવું જ ચાલતું રહ્યું. 5 વાગ્યા પછી 11 માતા જે ડોસીમા બન્યા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી, તે મારા 11 માતાના ચણિયાચોળી સીવી દીધા, કપડાં સીવી દીધા કે નહીં? તો ગોપાલ બોલ્યો, માજી, મેં તો તમારા 11 માતાના કપડાં તો સીવી દીધા છે, પણ મને એ તો કહો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં તમને પહેલા ક્યારેય આ ગામમાં નથી જોયા. ડોસીમા બોલ્યા કે બેટા, હું તો પાડોશના ગામથી આવું છું. તો દરજી ગોપાલ કહે છે, ડોસીમા, પાડોશના બધા ગામના લોકોને હું સારી રીતે ઓળખું છું. તમે કોના ઘરેથી આવ્યા છો? તમારા પતિનું શું નામ છે? તમારા દીકરાનું શું નામ છે? એ તો કહો. 11 માતા હસીને બોલ્યા કે બેટા, હું તો તારી 11 માતા છું. હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધનના લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો નહીં તોડી દે ને? તો ગોપાલ 11 માતાના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, હે માં, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા? તો 11 માતા બોલ્યા, પુત્ર, જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું તો હું પહેલા એની પરીક્ષા લઉં છું. તું મારી પરીક્ષામાં સફળ થયો. માંગ, તને શું વરદાન જોઈએ છે? પણ પુત્ર, સમજી વિચારીને વરદાન માંગજે. ક્યાંક એવું ન માંગી લેતો કે તારે પછી પછતાવું પડે. કેમ કે એક બ્રાહ્મણના મુખેથી નીકળેલો શ્રાપ, બહેન દીકરીના મનથી નીકળેલી હાય, બદદુઆ અને રાજાનો આદેશ, બાણથી નીકળેલું તીર અને મારું દીધેલું વચન ક્યારેય ખાલી નથી જતું. ત્યારે ગોપાલ દરજી બોલ્યો, હે માતા, મારી પાસે ધન દોલત, ઘર, મકાન, પત્ની, બાળક તમારા આશીર્વાદથી બધું જ છે. માં, જો તમે વરદાન આપવા ઈચ્છો છો તો મને એટલી શક્તિ આપો કે હું મરતા પહેલા એ જોવા માંગુ છું કે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે, મનુષ્ય મૃત્યુ સમયે શું શું કષ્ટ ભોગવે છે. હે માતા, આ મરતા પહેલા જોવા માંગુ છું. ત્યારે 11 માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે આ વાત તું કોઈને પણ ન કહેતો. જો આ વાત તે કોઈને કહી તો તારા અત્યાર સુધીના 11ના પુણ્ય છે એ બધા નષ્ટ પામશે. આમ કહીને 11 માતા અંતર્ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય વીત્યો. એક દિવસની વાત છે. સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો. ચીસો પડવાનો, બૂમો પાડવાનો અવાજ આવ્યો. તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું, અરે ભાગ્યવાન, જરા બહાર જોઈને તો આવ. કોણ રડી રહ્યું છે? કોણ આટલી ચીસો પાડી રહ્યું છે? ગોપાલની પત્ની બહાર જોવા ગઈ તો બોલી કે જે આપણા પાડોશી હતા પ્યારેલાલ, તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ, પત્ની, દીકરા રડી રહ્યા છે. ગોપાલ બોલ્યો, તો ચાલ આપણે પણ ત્યાં જઈએ. એ આપણા પાડોશી છે. બંને પતિ પત્ની પાડોશીના ઘરે ગયા. પલંગ પર પ્યારેલાલ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેના ઘરવાળા, આડોશી પાડોશી, ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા. ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી. એટલામાં પ્યારેલાલના પ્રાણ પંખીડું ઉડી ગયા. માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા. દીકરીને જોવા માટે જે તરસી રહ્યા હતા. દીકરીને જોતા જ એનો જીવ ચાલ્યો ગયો. એવામાં ગોપાલે જોયું કે મૃતકની આત્મા તેના શરીરમાંથી નીકળી રહી છે. થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં પાછી આવી ગઈ છે. આત્મા ફરીથી બહાર આવી, ફરી શરીરમાં ચાલી ગઈ.
આવું ઘણી બધી વાર થયું. આત્મા શરીરની બહાર જાય, પછી પાછી અંદર પ્રવેશે શરીરમાં. તો ગોપાલ દરજીએ આત્માને પૂછ્યું કે તું વારંવાર આ મૃતકના શરીરમાં કેમ જાય છે? તો આત્મા ગોપાલ દરજીને કહે છે કે આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા. હંમેશા દાન, ધર્મ, ઉપવાસ કરતા હતા. ક્યારેય તેના જીવનમાં એણે ખોટું કામ કર્યું નથી. ન કોઈ ચોરી, લૂંટફાટ કરી, ન કોઈની નિંદા કરી. હંમેશા બધાની મદદ કરતા હતા. આ જીવે ક્યારેય માંસ, મદિરા, શરાબનું સેવન નથી કર્યું. તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે, પવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી. આ સાંભળી ગોપાલ દરજી જોર જોરથી રડવા લાગ્યો. એને જોઈને મૃતકના ઘરવાળા અને સંબંધીઓ બહુ આશ્ચર્ય પામ્યા કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે. મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યા છો? અને મૃતકના દીકરાને બધા લોકો પૂછવા લાગ્યા કે અરે ભાઈ, આ કોણ છે જે આટલો બધો જોર જોરથી રડે છે? તો પ્યારેલાલના દીકરાએ કહ્યું, આ તો અમારા પાડોશી છે. અને ત્યાર પછી મૃતકનો દીકરો ગોપાલને પૂછે છે કે ભાઈ ગોપાલ, તું આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે? શું મારા પિતાએ તારી પાસેથી પૈસા ઉધાર લીધા છે? શું કારણ છે કે તું આટલું બધું રડી રહ્યો છે? બતાવો ભાઈ, બતાવો. મારા પિતા 100 વર્ષની ઉંમર જીવીને ગયા છે. બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું, પણ ગોપાલે કોઈને કંઈ કહ્યું નહીં. એટલામાં ધર્મરાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પરલોક લઈ ગયા. ધર્મરાજાને આત્મા માત્ર ગોપાલને જ દેખાતા હતા, કેમ કે 11 માતાએ ગોપાલ દરજીને વરદાન આપ્યું હતું. એ જ વરદાનના કારણે જ ગોપાલ આ બધું જોઈ રહ્યો હતો, પણ તેના રડવાનું કારણ કોઈને કહ્યું નહીં. આમ મૃતકની ક્રિયા વિધિ પૂરી થઈ. ધીરે ધીરે સમય ગયો. પછી 6 મહિના પછી એક દિવસ ગોપાલના સસરા, ગોપાલની પત્ની, તુલસીના પિતા એ પણ સ્વર્ગવાસ થયા. હવે ગોપાલ તેના પત્ની અને બાળકોને લઈને તેના પિયરમાં જાય છે. એના પિતાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા, એટલે ગોપાલ તેની પત્નીને બાળકને લઈને તેની સાસરે જાય છે, પત્નીના પિયરે જાય છે. હવે ગોપાલના સાળા અને તેની પત્નીઓ વાત કરી રહ્યા હતા કે ડોસો તો બહુ પાપી હતો, બહુ દુષ્ટ હતા. કેટલાય વર્ષોથી ખાટલામાં પડ્યા હતા. અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા. સારું થયું એ પાપી ડોસો મરી ગયો. હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળી અને ઘણી રડી, કેમ કે એ તો દીકરી હતી અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે. કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા, પણ એક દીકરી માટે તેના પિતા બધું જ સર્વસ્વ હોય છે. હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરી ભરીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એકવારમાં જ ધર્મરાજા સાથે પરલોક જવા લાગી. ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા, કેમ? ત્યારે એની આત્મા ગોપાલને કહે છે કે જુઓ, આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા. તેણે ક્યારેય કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા, ન કોઈ દાન ધર્મ કર્યા, ન કોઈ પુણ્યનું કાર્ય કર્યું. હંમેશા ખોટું બોલ્યા, ચોરી કરવી, નિંદામાં જ લાગેલા રહેવું, આ બધા એના કામ હતા. હંમેશા મદિરા પાનનું સેવન કરતા, માંસ ખાતા, દારૂ સિગરેટ પણ પીતા, અને તેનું મન જ નહીં પણ તેનું તન પણ અપવિત્ર છે. માટે હું આના શરીરને છોડીને બીજા શરીરમાં જવા માંગુ છું. આ સાંભળી ગોપાલ જોર જોરથી હસવા લાગ્યો. હવે ગોપાલને હસતા જોઈને ત્યાં આવેલા બધાને આશ્ચર્ય થયું. ગોપાલની પત્ની તુલસી તેના પતિની પાસે આવી અને તેના પતિને પૂછવા લાગી, સાંભળો છો, અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે અને તમે જોર જોરથી હસી રહ્યા છો. તમને શું થઈ ગયું છે? જ્યારે પાડોશીના પિતા મર્યા હતા, પેલા પ્યારેલાલ, ત્યારે તો તમને બહુ બોકાસા પાડી પાડીને રડી રહ્યા હતા, જેમ કે તમારા કોઈ સગા મરી ગયા હોય. અને આજે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો.
આજે તમારે મને કહેવું જ પડશે. શું વાત છે? શું કારણ છે આમ કરવાનું? તો ગોપાલ બોલ્યો, સમય આવશે એટલે હું તને બધી જ વાત કરીશ. તુલસી બોલી કે ના, પહેલા મને કહો કે મારા પિતા શું તમારા દુશ્મન હતા? રડવાની જગ્યાએ હસી રહ્યા છો. શું મારા પિતા તમારા દુશ્મન હતા જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો? ગોપાલ બોલ્યો, અરે તુલસી, એવી કોઈ વાત નથી. અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. આ બધું પૂરું થવા દે, પછી હું તને કહીશ. હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી થઈ અને તેના અંતિમ સંસ્કાર થઈ ગયા ગોપાલના સસરાના. એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી કે મને હવે કહો, તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસ્યા? તો ગોપાલ તેની પત્ની તુલસીને કહે છે કે અરે તુલસી, હજી 12 દિવસ બાકી છે. ઘરમાં બહુ મહેમાન છે. 12 દિવસનો શોક ચાલશે, પછી બધી વાત કરીશું. આ બધા જોશે તો શું કહેશે? આપણા ઘરે જઈશું ત્યારે હું તને બધી સત્ય વાત કહીશ. હવે તો તુલસી 12 દિવસ વીતવાની વાટ જોવા લાગી. પછી ધીરે ધીરે 12 દિવસ પૂરા થયા. ગોપાલ તેના બાળકોને તુલસીને લઈને તેના ઘરે આવ્યો. ઘરે આવવાની સાથે તુલસી બોલી, હવે મને કહો, જો આજે તમે મને વાત ન કરી તો મારું મરેલું મોઢું જોઈશો. હવે તો ગોપાલ વિચારે છે, જો મારી પત્ની મરી ગઈ તો મારા બાળકનું શું થશે? ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હઠ કેવી હોય છે. માટે તેણે વિચાર્યું, મારી પત્નીને સત્ય કહી દઉં. ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે અને પાસે બેસાડીને 11 માતાના વરદાનની બધી વાત કહે છે. પાડોશી પ્યારેલાલના મરવા પર રડવાનું, તેના પિતાના મૃત્યુ પર હસવાનું કારણ શું હતું એ બધું જ ગોપાલ એની પત્નીને કહે છે. એ વાત કહે છે અને પછી વાત પૂરી થતા જ ગોપાલ બેભાન થઈને જમીન પર પડી ગયો. આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી, હે 11 માતા, મને માફ કરી દો. મારા પતિને જીવતા કરો. જો મારા પતિને એના 11ના વ્રતનું ફળ નહીં મળે તો એ તો જીવતા જ મરી જશે. હે 11 માતા, જો મારા પતિને કંઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કૂવામાં પડીને મારો જીવ આપી દઈશ. ત્યારે એટલામાં ત્યાં આકાશવાણી થઈ. 11 માતા બોલ્યા, પુત્રી, તારો પતિ જીવતો છે, સાથે એના 11ના વ્રતના ફળ પણ અમર છે. એ ક્યારેય નષ્ટ ન થઈ શકે. હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે 11ના વ્રતના ફળ નષ્ટ થવાની વાત સાંભળીને એ વરદાનના રહસ્યને છુપાવે કે પછી બતાવે. આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે? પણ આ તો એક સાચા હૃદયનો વ્યક્તિ છે. આણે તો તારાથી પણ કંઈ નથી છુપાવ્યું. ગોપાલે 11ના ફળ નષ્ટ થઈ જવાની વાત ખબર હોવા છતાં પણ તને આ બધી વાત કરી. એટલામાં ગોપાલ ઊભો થયો અને 11 માતાએ જતા જતા એના ઘરને ઠોકર મારી. હવે તો ગોપાલના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. તેનું મહેલ જેવું ઘર બની ગયું. ત્યાર પછી જ્યારે 11 માતાનું વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે 11નું વ્રત રાખ્યું અને કથા સાંભળી, પૂજા કરી. હવે તો એ રોજ 11 માતાના કથા વાર્તા સાંભળતા, વાંચતા, કહેતા અને અપાર શ્રદ્ધા 11 માતામાં હતી તેમને. કારણ કે ગોપાલ બાળપણથી જ તેના પિતાને 11નું વ્રત કરતા જોતો આવ્યો હતો. 11 માતાના આશીર્વાદથી બંને પતિ પત્ની અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. અન્નધનના ભંડારમાં ભર્યા માતાજીએ. તો આવો 11 માતાનો વ્રતનો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી હરિ વિષ્ણુ, જય મા લક્ષ્મી, જય 11 માતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.